એવી રીતે કમ્પ્યુટર વિચારી શકે. ધેટ ઇઝ કોલ્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ટુ બી એ ગુડ સ્પીકર યુ હેવ ટુ બી એ ગુડ લિસનર. ગુરુ મહારાજ, પૂજ્ય મહંત સ્વામી, પૂજ્ય સંતો, વહાલા વહાલા વિદ્યાર્થી બંધુઓ, વડીલ હરિભક્તો, જય સ્વામિનારાયણ. તમે અહીંયા બધાએ વર્ષથી, 2 વર્ષથી, 3 વર્ષથી ભણતા હશો. આમાં કેટલા બાળકો ઘરે જાય ત્યારે પૂજા નથી કરતા? એ હાથ ઊંચો કરો ઈમાનદારીપૂર્વક. કેટલા કરે છે એ હાથ ઊંચો કરો. ચાલો ચાલો, અડધા તો ઊંચા કરે છે, વાંધો નહીં. સરસ. જો અહીંયા જે સંસ્કાર તમે અત્યારે લ્યો છો, તમારે જો જીવનમાં આગળ વધવું હોય, અને અત્યારે હું તમને થોડીક એવી વાતો કરીશ કે એ જીવન યાત્રા પૂરી કરવી હોય તો અહીંયા મળેલા સંસ્કારનું ભાતું તમે તમારા મમ્મી પપ્પા ફરવા લઈ જાય છે ને તમને? ફરવા લઈ જાય તો ઘરેથી અડદિયા ને સુખડી ને ગાંઠિયા ને ચેવડો ને બધું બનાવીને સાથે લઈ છે કે નથી લેતા? હવે એ માનો સાથે ના લીધું હોય તો રસ્તામાં હેરાન થઈએ ને. તો એમ અહીંયા જે ભાતું સંસ્કારનું મળે છે, જો એને તમે સાથે નહીં રાખો તો જીવનમાં ભૂખ લાગશે ત્યારે શું ખાશો? એટલે આ સંસ્કારો રાખવા જેવા છે, નાખી દેવા જેવા નથી. હું પણ આજથી 50 વર્ષ પહેલાં અહીંયા જ્યારે 1973માં ગુરુકુળમાં દાખલ થયો ભણવા માટે, ત્યારે મારા ઘરે પણ સ્વામિનારાયણ સંપ્રદાય પાળતા નહોતા. મારા મમ્મી એ સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી આવતા હતા. એમના મમ્મી પપ્પા, મારા મમ્મીના મમ્મી પપ્પા હરિભક્તો હતા, પણ મારે ઘરે હરિભક્તો હતા નહીં. પણ અહીંયા હું ગુરુકુળ આવ્યો અને મમ્મીના કારણે મોસાળ જવાનું થતું, એટલે ત્યાં સત્સંગનો યોગ હતો અને મારા મામાએ મને સત્સંગ કરાવેલો. ખાસ કરીને રતા બચિયાનું આખ્યાન હરિલામૃતમાં આવે, એ રાત્રે મામા વાહુ જાય એટલે હું સાથે જાઉં સસલાની રખેવાળી કરવા. ઘઉં થોડાક વાવ્યા ને સસલા ખાઈ જતા, એટલે સસલા તગડવા રાત ત્યાં જઈએ. અને ત્યારે એ હરિલામૃતનું રતા બચિયાનું આખ્યાન કે રાક્ષસમાંથી જો ભગવાનનો યોગ થયો તો એ પાછો ભગત થયો. અને મહારાજ એનું ખાસ ધ્યાન રાખતા ગઢપુરમાં. એ ગાંડપણ કાઢતા તો મહારાજ કોઈ એને વઢે તો એને વઢતા, પણ એને વઢવા ન દેતા. એટલે એ આખ્યાન સાંભળીને થયું કે આપણે ગાંડા થાય તો ભગવાન ના થવો જોઈએ. એટલે જુઓ બાળકો, અત્યારે તમારા દાદા કદાચ જીવતા હશે, તમે બધા નાના છો એટલે બધાના દાદા બેઠા હશે, પણ તમારા દાદાના પપ્પા કોકના હોય કે કેમ હોય ખબર નથી, જીવતા નહીં હોય. કારણ કે ભારત જ્યારે આઝાદ થયો ત્યારે સરેરાશ આયુષ્ય 55 વર્ષની હતી, 50-55 વર્ષની. ત્યાર પછી જેમ જેમ વિજ્ઞાનનો વિકાસ થતો ગયો એમ એમ આયુષ્ય મર્યાદા વધતી ગઈ. આયુષ્ય મર્યાદા કેવી રીતે ગણાય છે કે જેટલા જન્મે જેટલા મરી જાય એનું જે મીન એવરેજ કાઢવામાં આવે એને આયુષ્ય મર્યાદા કહેવાય છે. શરૂઆતમાં એ વર્ષોમાં બાળ મરણનું પ્રમાણ ખૂબ વધારે હતું, લગભગ 30% બાળકો મરી જતા. અત્યારે એ પ્રમાણ 1% કરતાં ઓછું છે બાળકોનું મરવાનું. બાળ મૃત્યુ 1% કરતાં ઓછો થઈ ગયો, કારણ કે આધુનિક વિજ્ઞાનને કારણે એવી દવાઓ અને એવી સારવારો ઉપલબ્ધ થઈ છે. હવે તમે બધા જ અહીંયા બેઠા છો 9મા ધોરણ સુધીના, 8મા 9મા 7મા વાળા કદાચ હોય, તો તમે બધા જ 12, 13, 14 વર્ષના છો, બરાબર છે? તમને હું કહું કે તમારે કેટલા વર્ષ જીવવું છે તો કેટલું કહેશો તમે? 100. પણ હું તમને કહું કે તમે 150 થી 150 વર્ષ, 200 વર્ષ જીવી શકશો તો માનશો? નહીં માનો. માનશો? સરસ. આમાં ઘણાય માને એમ છે, ઘણા નથી માને. અચ્છા, 10 મિનિટ બોનસની લઈ લઈશ તમારી પાસેથી, બરાબર છે? આજે બીજે ક્યાંક ટૂંકાઈ નાખજો. ઓકે. તો હવે જે રીતે સંશોધનો થઈ રહ્યા છે મેડિકલ ક્ષેત્રે, એને ધ્યાનમાં રાખીએ. અને એઆઈનું નામ કેટલા જણાએ સાંભળ્યું છે? ઓહો, બધાએ
બધાએ સાંભળ્યું છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. પણ શું છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ ખબર છે? ઘણાને કદાચ કોકને ખબર હોય. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કમ્પ્યુટર પોતે વિચારી શકે, જેમ આપણે વિચારીએ છીએ. માનો કોક મારવા આવે તો તરત આપણે પાછા જતા રહીએ ને, કારણ કે વિચાર્યું આપણને જો હું ત્યાં ઊભો રહીશ તો લાગી જશે, એટલે આપણે પાછા ખસી જઈએ છીએ ને. એવી રીતે કમ્પ્યુટર વિચારી શકે, ધેટ ઇઝ કોલ્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. કારણ કે કમ્પ્યુટર પોતે આર્ટિફિશિયલ છે, માણસે બનાવેલું છે, ઈશ્વરે બનાવેલું નથી ને. એ કમ્પ્યુટર જ્યારે વિચારી શકે ત્યારે એને ધેટ ઇઝ કોલ્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. હવે એ કમ્પ્યુટર કેવી રીતે વિચારે છે? તો માનવ ઇતિહાસની અંદર જેટલું જ્ઞાન પેદા થયું, આપણે આપણા પૂર્વજો 2000 પેઢી પહેલાં કે 5000 પેઢી પહેલાં કે 10,000 પેઢી પહેલાં એક પેઢી 20 વર્ષની હોય, 20 થી 22 વર્ષે એક પેઢી બદલાય. તો આવી 10,000 પેઢી ગણો તો 2 લાખ વર્ષ થઈ જાય ને. તો 2 લાખ વર્ષ પહેલાંથી જ્યારે આપણા પૂર્વજો જંગલમાં, ગુફામાં કે ઝાડ ઉપર રહેતા હતા, શિકાર કરતા હતા, પછી એમ કરતાં કરતાં ઠંડી લાગવા માંડી હશે બહુ, એટલે ઝાડ ઉપરથી ક્યાંક પથ્થરની ગુફાઓ હશે એમાં રહેતા શીખ્યા હશે, પછી પથ્થરની દિવાલ કરતા શીખ્યા હશે, અને શિકાર પહેલાં પકડીને કરતા હતા દોડીને. પછી કોકને વિચાર આવ્યો કે હું પથ્થર મારું તો કેમ, તો પથ્થરથી શિકાર પકડી લીધો, અને પછી એ રીતે ભૂખ ભાંગતા થયા. પછી થયું કે આ પથ્થરથી તો બરાબર કામ નથી થતું, તો પથ્થરને છોલ્યો, 2 પથ્થર ભેગા કરીને પથ્થરને ચપ્પુ જેવો બનાવ્યો, રાઈટ. સો દેટ ઇઝ વેર ધે અન્ડરસ્ટુડ હાઉ ટુ મેક ટૂલ્સ, રાઈટ. એ નાના નાના ઓજારો બનાવતા શીખ્યા, નાના ટૂલ્સ બનાવતા શીખ્યો. એમાંથી ધીમે 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 વર્ષો જતાં એ ખેતીવાડી કરતા શીખ્યો, અનાજ ઉગાડતા શીખ્યો. અનાજ ઉગાડતા શીખ્યો એટલે સામૂહિક જીવન શરૂ થયું. પહેલાં જેમ જંગલની અંદર હરણના ટોળા રહેતા હોય, ગાયોના ટોળા રહેતા હોય, એમ નાના નાના ગ્રુપમાં માણસો રહેતા હશે. વૈજ્ઞાનિક એન્થ્રોપોલોજીની જો સ્ટડી કરવામાં આવે માનવ ઇતિહાસની, તો આના પુરાવાઓ મળે છે કે આવી રીતે રહેતા હતા, આવી રીતે રહેતા હતા. એમાંથી ધીમે ધીમે જે જ્ઞાન પેદા થતું ગયું, એ જ્ઞાન એક પેઢી બીજી પેઢીને શીખવાડતું ગયું, અને પછી ભાષાની ઉત્પત્તિ થઈ. ભાષા બોલતા શીખ્યા, બોલવામાંથી લખતા શીખ્યા, એટલે મૂળાક્ષરો અબ ક ખ ગ ઘ, આ મૂળાક્ષરો બનાવતા શીખ્યા. એ બનાવતા શીખ્યા એટલે ભાષાનું વિજ્ઞાન જન્મ થયો, અને ભાષાનો વિજ્ઞાન જન્મ્યું પછી એને લખતા શીખ્યા. એટલે જે જ્ઞાન મળ્યું હતું એને લખવાનું શીખ્યા. તો પહેલાં તો પથ્થર ઉપર લખતા થયા, કારણ કે બીજા સાધનો નહોતા. પછી ધીમે ધીમે ઝાડના છાલો ઉપર લખતા શીખ્યા, પછી કાગળ બનાવતા શીખ્યા, પછી કાગળ ઉપર લખતા શીખ્યા. તો એક બુક બની ગઈ હોય તો આપણે સંપ્રદાયનો ઇતિહાસ એવો છે કે આપણે ત્યાં લહયા સંતો હતા. આપણો સંપ્રદાય જ્યારે શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર 250 વર્ષ પહેલાં હતા, ત્યારે લહયા સંતો એટલે કે લખનારા સંતો એક પુસ્તકમાંથી જોઈને બીજું પુસ્તક બનાવે. એવું અહીંયા ક્યાંક આપણે પ્રસાદીની વસ્તુઓમાં તમને જોવા મળશે, હસ્તલિખિત પ્રતો. એવી રીતે જ્ઞાનનું ઉપાર્જન થયું, વિસ્તરણ થયું. પણ 1550માં કે એવી રીતે ગુટનબર્ગે 1450 કે 1550, હું સાલ ભૂલી ગયો છું, જર્મનીના એક એન્જિનિયરે, ગુટનબર્ગ જેનું નામ હતું, એણે પ્રિન્ટિંગ પ્રેસની શોધ કરી કે જેથી કરીને એક બુકને અનેક કોપીમાં છાપી શકાય ઝડપથી. તો જે લખીને ભૂલ થતી હતી, પહેલાં ગોખીને પસાર થતું હતું કે એક માણસ શીખવાડ્યું હોય બીજાને ગોખાવડાવે, પછી એ ત્રીજાને ગોખાવડાવે, ચોથાને ગોખાવડાવે. તો પહેલાં જે શીખડાવ્યું હોય 5 જગ્યાએ જાય ત્યાં તો કાં તો બદલાઈ ગયું હોય ને કાં ઊંધું ચતું થઈ ગયું, ભેળસેળ થઈ ગઈ હોય. પછી લખીને પસાર થવા માંડ્યું, તો એમાં પણ લખનારા ભૂલ કરતા. પણ જ્યારે પ્રિન્ટિંગ પ્રેસ આવ્યો ત્યારે જ્ઞાનનો વિકાસ છે એ વધારે સારી રીતે થવા માંડ્યો અને વધારે લોકો સુધી પહોંચવા માંડ્યો. અને ત્યાર પછી ઇલેક્ટ્રિસિટી આવી એટલે રેડિયો બન્યો. પછી રેડિયો છે એના દ્વારા જ્ઞાનનો પ્રસાર થયો. ત્યાર પછી ટીવી આવ્યા, તો ટીવી ઉપર બોલવાનું અને જોવાનું બંને થઈ શક્યું. અને ત્યાર પછી કમ્પ્યુટર આવ્યા. કમ્પ્યુટરને કારણે જ્ઞાનનો વધારે ઝડપથી વિકાસ થયો.
અને ત્યાર પછી ઇન્ટરનેટ આવ્યું. ઇન્ટરનેટને કારણે આખી દુનિયાને જોડી શકાય, દુનિયાના તમામ કમ્પ્યુટરને જોડી શકાયા. હવે આ થયું એટલે વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે દુનિયામાં જે કાંઈ જ્ઞાન પેદા થયું છે એ જ્ઞાનને આપણે કમ્પ્યુટરમાં નાખી દઈએ. એટલે દુનિયામાં હજારો ભાષા બોલાય છે, હજારો ભાષામાં પુસ્તકો છપાતા થયા. એ બધા જ પુસ્તકોને સ્કેન કરી લીધા. સ્કેન તમે કરો છો ને, સ્કેન કરો છો ને, કોઈ પેજને સ્કેન કરો તો એ અંદર તરત આવી જાય. એટલે દુનિયાની તમામ ભાષાના પુસ્તકોને સ્કેન કરીને મોટા મોટા કમ્પ્યુટરો, જે સુપર કમ્પ્યુટરો, જેમાં ખૂબ મોટી મોટી મેમરીઓ હોય, તો એ આપણે તો 2 કાવ્ય યાદ રાખવા હોય તો ભૂલ પડી જાય. 2 કાવ્ય તો 4 દિવસ ગોખીએ તો માંડ માંડ આવડે, રાઈટ? એમાં તમને તો આવડે, હવે હું ગોખવા બેસું તો મને નહીં આવડે, કારણ કે મારી મેમરી હવે ફૂલ થઈ ગઈ છે. તો એ કમ્પ્યુટરમાં જે બધી મેમરી નાખી દીધી અને કમ્પ્યુટરને બધી ભાષા શીખડાવી દીધી કે આનો અર્થ આ થાય, આનો અર્થ આ થાય, આનો અર્થ આ થાય. દેટ ઇઝ કોલ્ડ લાર્જ લેંગ્વેજ મોડેલ, LLM. એને કારણે હવે કમ્પ્યુટરને બધી જ ખબર પડી ગઈ. અને પછી તમે ગૂગલને કંઈક પ્રશ્ન પૂછો તો એ બધી ભાષામાં જે કાંઈ જ્ઞાન છે એ વાંચી આવે છે એને ફટાફટ. સેકન્ડના કરોડોમાં ભાગમાં એ બધા જ પુસ્તકો, જે કરોડો ને કરોડો પુસ્તકો દુનિયામાં પેદા થયા છે, એમાં જે જ્ઞાન હતું, પછી એ ફિઝિક્સ હોય, કેમેસ્ટ્રી હોય, બાયોલોજી હોય, મેથેમેટિક્સ હોય, લિટરેચર હોય, ગમે તે હોય, એ બધું વાંચીને એમાંથી જવાબ, તમે જે પ્રશ્ન પૂછ્યો એનો જવાબ તરત તમને આપે છે ને. ધેટ ઇઝ કોલ્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. હવે એને કારણે દવાઓના સંશોધનની અંદર ખૂબ ઝડપ આગળ વધી ગઈ છે. અને એને કારણે હવે તમે 200 વર્ષ જીવી શકવાના છો. ખ્યાલ આવ્યો? હવે આ પડે છે તમને? જો અત્યારે કોઈનું હૃદય ખોટવાઈ ગયું હોય અને કોઈકનું એક્સિડન્ટ થઈ ગયું હોય પણ એનું હૃદય ચાલુ હોય તો એનું હૃદય આમાં નાખી શકાય અને આ માણસને દોડતો કરી શકાય. ફેફસા બગડી ગયા હોય તો ફેફસા બીજા ભાઈના નાખી શકાય છે. પેનક્રિયાસ, કિડનીઝ, આ બધું બદલી શકાય છે. ખાલી એક બ્રેઇન નથી બદલી શકાતું, પણ એ પણ કદાચ હવે સમય આવશે કે બદલી શકાશે. જેમ આ બદલી શકાય એમ એ થઈ શકશે. એનાથી બી આગળ આ તો કોઈક સ્પેર પાર્ટ મળે તો નાખી શકાય, ને તો નાખી શકાતું નથી. પણ એનાથી આગળ એન્ટી એજિંગ મેડિસિન, એની ઉપર અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે મોટે પાયે કામ થઈ રહ્યું છે. હમણાં કોરોના તો તમને બધાને ખબર છે, રાઈટ? કોરોનામાં જે વેક્સિન, રસી શોધાઈ, એ રસીને શોધવા માટે પહેલાં 15 થી 17, 20 વર્ષ લાગતા. પણ કોરોનાની રસી ખાલી 5 મહિનાની અંદર બની ગઈ, 4 મહિનાની અંદર બની ગઈ. શું કરવા? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે એ 4 મહિનાની, 3 મહિનાની અંદર જ બની ગઈ હતી રસી. પણ પરીક્ષણ કરતાં બીજા 3 મહિના લાગ્યા. એટલે 6-8 મહિના પછી એ રસી બધાને મળવા માંડી. હવે એવી દવા, એન્ટી એજિંગ મેડિસિન, આપણી અંદર અબજો કોષોથી આપણે બનેલા છીએ. તમે વિજ્ઞાનમાં કોષો તો બધાને બાયોલોજી વિજ્ઞાન આવતું હશે, રાઈટ? આપણે બધા જ નાના નાના કોષોના બનેલા છીએ. એવા કરોડો કોષો આપણી અંદર, અબજો કોષો છે, રાઈટ? તો એ કોષોની આયુષ્ય હોય દરેક કોષની. ઘણાની 2 દિવસની, ઘણાની 5 દિવસની, ઘણાની 25 દિવસની. એ 25 દિવસે એ કોષ મરી જાય અને પછી નવો કોષ પેદા થવો પડે ને. હા, તો એ કોષ નવો પેદા થાય અને જૂનો કોષ જતો રહે. એટલે આપણે એજિંગ થાય, આપણી ઉંમર વધતી જાય. પણ જો એ કોષની આયુષ્યને ત્યાં મૂકી રાખવામાં આવે તો આપણે પછી જેવડા છીએ એવડા ને એવડા રહીએ, પછી મોટા ના થઈએ. હવે તમે 10-15 વર્ષ પછી, 20 વર્ષ પછી યુવાન થઈ જશો અને 20 વર્ષમાં દવા આવી જશે. પછી તમે એ દવા ખાશો એટલે જેવડા છો એવડા વર્ષો સુધી રહેશો. તમારી ઉંમર જન્મ તારીખ પ્રમાણે વધતી જશે પણ શરીર પ્રમાણે અટકાવી શકાશે. હવે તમે 70 વર્ષ કામ કરશો, બરાબર છે? 25 વર્ષે તમે ગ્રેજ્યુએટ થશો, ભણી રહેશો. 30 વર્ષે ઘણા મોટો ડૉક્ટર થવું હોય, MCA થવું હોય તો એ થઈ જશો. અને પછી બીજા 40 વર્ષ કામ કરશો, 70 વર્ષ પછી. 70 વર્ષ પછી 130 વર્ષ બીજા જીવવાના, ત્યારે શું કરશો? એને માટેની તૈયારી અત્યારથી કરવાની છે તમારે. જો અત્યારે માળા ફેરવતા શીખ્યા હશો, કંઈક રમત કરતા શીખ્યા હશો, સારું વાંચવાનું શીખ્યા હશો, સંગીત શીખ્યા હશો, ગાતા શીખ્યા હશો. જો અત્યારે ભગત કેવા સુંદર કીર્તન ગાતા હતા, પછી કેટલી સરસ ધૂન બોલાવી. જો એવી ધૂન ભગવાનની આગળ બોલીએ
દરરોજ બોલીએ તો આ ભગવાન ઘનશ્યામ મહારાજ આપણી સાથે વાતો કરે. સ્વામીએ કીધું ને, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે મને પત્ર લખ્યો હતો કે આ મૂર્તિ એ જેમ આપણે છીએ ને એમ જ છે, એ તો આપણી સાથે શું કરવા નથી બોલતા. કહું તમને આમાં સેલ ટાવરનું સિગ્નલ દેખાય જ કોઈને? હે, દેખાય છે? સેલફોનનું સિગ્નલ તમે સેલફોન રાખો તો સેલફોનમાં ઓલા બાર આવે ને ના, એ તો ખબર છે ને, તો એમાં બાર દેખાય છે, તમને કેમ દેખાતા નથી? અને ટાવર ન હોય ને દૂર હો તો એ કે બાર આવે તો ખબર પડે ને કે અહીંયા સેલ ટાવર સેલ સિગ્નલ નથી. હે, આપણને નથી દેખાતું એનું કારણ શું છે? આપણી જે ઇન્દ્રિયો છે એની મર્યાદા છે. આપણે આપણી ઇન્દ્રિયોને એ પ્રમાણે તૈયાર નથી કરી, ટ્રેન નથી કરી. જો આપણે ટ્રેન કરીએ તો આ ઘનશ્યામ મહારાજ આપણી સાથે વાતો કરે, જેમ ફોન ટાવર સાથે કનેક્ટ થઈને વાતો કરે ને બીજા સાથે, એમ આ ભગવાન પણ તમારી સાથે વાતો કરે જો તમે નક્કી કરો તો. પેલા ભગત જેમ એકદમ તન્મય થઈને ધૂન બોલાવતા હતા એમ આપણે દરરોજ ધૂન બોલીએ તો આ ભગવાન આપણી યાર વાતો કરશે. મારે તમને કહેવાનું એ છે કે તમે જ્યારે રિટાયર થશો, રિટાયર થયા પછી કંટાળો ન આવે અને તમે તમારી જાતને તમારી જાત સાથે જીવતા શીખી શકો. અત્યારે સૌથી અઘરું શું છે ખબર છે? માણસને પોતાની જાત સાથે જીવવું એ જ અઘરું થઈ ગયું છે. લોકો પોતાની જાત સાથે જીવી શકતા નથી અને એટલા માટે બધા પ્રોબ્લેમ શરૂ થાય છે. ઝઘડા કરવાના, મારું તારું કરવાના, ખોટું કરવાના, વ્યસનો કરવાના. વ્યસન શા માટે કરવું પડે? ચા પીવો પડે, લોકો બીડી પીવે છે, દારૂ પીવે છે, સિગરેટ પીવે. શું કરવા? કે પોતે એમ માને છે કે એમાંથી મને મજા મળી જશે, મારી સાથે મારી અંદર મજા નથી. પણ હકીકતમાં તો મજા આપણી અંદર પડેલી છે. જે માણસ પોતાની જાતે જીવતા શીખી જાય એને બહારના કોઈ માધ્યમની જરૂર પડતી નથી. અને એના માટેનું સૌથી ઉત્તમ માધ્યમ છે સારું વાંચન. સ્વામીજીએ કીધું ને કે મેં બહુ પુસ્તકો વાંચ્યા. મેં જે 5 વર્ષ, 3જું ધોરણથી 7મું ધોરણ, 5 વર્ષ જે મારા પ્રાથમિક શાળાના હતા એમાં 2000 પુસ્તકો વાંચ્યા. હું કોઈ દિવસ રાત્રે 2-2:30 વાગ્યા પહેલાં સૂતો નહીં. અમારા જમાનામાં ઇલેક્ટ્રિસિટી હતી નહીં, એટલે પેલા ફાનસ, તમારા ઘરે ફાનસ જોયા જ કોઈ? ફાનસ નહીં જોયા બચાવો એ તો જોયા જ. કેટલાય ફાનસ જોયા છે? ઓ, બધાએ જોયા. સરસ, વેરી ગુડ. ગામડેથી આવો છો એટલે કદાચ જોયા હોય, ઘરમાં ક્યાંક સંતાડી રાખ્યા હશે. તો એ ફાનસ, હવે એનો કાચ હોય ને એ તો કાળો થઈ જાય, દર 2 કલાકે કાળો થઈ જાય. તો શું કરવાનું? તો 2 ફાનસ રાખતો. એક ફાનસ ચાલુ હોય એનાથી વાંચવાનું, પછી એ કાળો થઈ જાય તો બીજું ફાનસ ચાલુ કરવાનું, અને પછી આ ઠંડુ થઈ જાય પછી એને સાફ કરીને પાછું એ ચાલુ કરવાનું અને બોલું ઠંડુ થવા દેવું. કારણ કે ગરમ હોય તો એને અડાય નહીં, તો ગરમ કાચ હોય તો તમે સાફ નહીં કરી શકો. તો 2 ફાનસ રાખીને દરરોજ રાતના 2-2:30 વાગ્યા પહેલાં સૂતો નહીં. સવારે 6 વાગે ઉઠી જ જવાનું, 4 થી 5 કલાક વધીને સૂવાનું. અને સૂવાનું કેવું કે જેવા સૂઈએ એવી ઘસઘસાટ ઊંઘ આવી જાય. જો અત્યારે બી હું સૂવા જાઉં તો મારી ઘડિયાળ છે એ નોટ કરે હું કેવી રીતે સૂવું છું. હું સૂવા જાઉં તો મને 30 સેકન્ડ લાગે, ફક્ત 30 સેકન્ડની અંદર ઘસઘસાટ સૂઈ જવાનું. હવે રાત્રે ઉંમર થઈ ગઈ છે એટલે 2-3 વાર બાથરૂમ કરવા જવું પડે. તો બાથરૂમ જાઓ તો બાથરૂમથી આવો એટલે સીધું જ હું સ્વામીજીને મોકલીશ, મારી વોટ્સઅપ કરીશ એમને મારી સૂવાની પેટર્ન. ડીપ સ્લીપમાં હોવ, જાગું, બાથરૂમ જઈને આવું, સીધો ડીપ સ્લીપમાં જતો રહું. વિધિન જે અડધો મિનિટ થઈ હોય બાથરૂમ જતા, પાછા આવીને એ 10મી સેકન્ડે પાછું ડીપ સ્લીપમાં હોઉં. એનું કારણ શું છે? ઘનશ્યામ મહારાજ. ભગવાનને યાદ કરતાં સૂઈએ તો મહંત સ્વામીએ વાત કરી હતી એકવાર કે ભગવાનને યાદ કરતાં સૂવે અને જેવો જાગે એવો ભગવાનને યાદ કરે એટલે સૂતા છે સૂઈએ એને યોગ નિદ્રા કહેવાય. એટલે જો યોગ નિદ્રા શીખવી હોય અને ગમે તેવા સંજોગોમાં પણ સૂતા શીખવું હોય તો ભગવાનને સાથે રાખવાના. તો આપણે પાછા મૂળ વાત ઉપર આવીએ કે તમે લાંબુ જીવવાના છો, ખૂબ લાંબુ જીવવાના છો. હમણાં એ દવા બજારમાં આવશે ત્યારે ગરીબ માણસોને પોસાશે નહીં, બધાને નહીં પોસાય, એટલી મોંઘી હશે. પણ
15 વર્ષમાં એ દવાઓ સસ્તી થઈ જશે, કારણ કે પછી જાજી કંપનીઓ અત્યારે 4 કંપનીઓ શોધેલી હોય એટલે બહુ ભાવ ઊંચા રાખે, પછી 50 કંપનીઓ બનાવતી થઈ જાય એટલે બધા એકબીજા કોમ્પિટિશનમાં સસ્તી વેચે, બરાબર છે. પહેલાં ફોન આવ્યા ત્યારે બહુ મોંઘા હતા, અત્યારે ફોન સસ્તા થઈ ગયા. ટીવી પહેલાં 72-73માં અહીંયા આવ્યા હતા, ખાલી 200માં આવેલા, બસમાં લાગતા ટીવી. તો એ ટીવી 75,000માં એ જમાનામાં આવતો ખાલી વાદળા દેખાતા, રાઈટ. હવે અત્યારે 75,000માં 60 ઇંચનો ટીવી આવે છે અને છાપેલું હોય 4 કલરમાં એવું દેખાય તમને, રાઈટ. એટલે ટેકનોલોજી જેટલી એડવાન્સ થાય અને જેટલી થોડા વર્ષ જાય એટલે સસ્તી થાય. એમ તમારે આજથી તૈયારી શરૂ કરવાની છે. એક તો રમતગમત કરતાં શીખવાનું, અંદર રૂમમાં ઉંદરની જેમ ભરાઈ નહીં રહેવાનું દરમાં, બરાબર છે. બહાર આવીને શીખો, બરાબર, સશક્ત બનો. ક્રિકેટ રમો, કબડ્ડી રમો, પકડદાવ રમો, મારામારી કરો, લોહી કાઢવાનું નહીં, એકબીજા કુસ્તી કરવાની, એમ રેતીમાં જઈને કુસ્તી કરવાની, સશક્ત બનવાનું, બરાબર. તો જો તમે રમતગમત કરો તો તમારા શરીરની અંદર લોહીનું પરિભ્રમણ વધારે થાય, મગજમાં ઓક્સિજન વધારે આવે, એટલે પછી જે વાંચો એ તમને સારી રીતે યાદ રહે. પછી સારું વાંચવાનું, વાંચવામાં તમારા જે 6 વિષયો હોય એટલું જ નહીં, વધારાના પુસ્તકો વાંચવાના. મેં જે 2000 પુસ્તકો વાંચ્યા છે એ કાંઈ મારા વિષયો હતા એ નથી વાંચ્યા, એ તો વિષય સિવાયના વાંચ્યા. ફિલોસોફીના, અધ્યાત્મના, વૈજ્ઞાનિકોની આત્મકથાઓ, ઋષિઓની આત્મકથાઓ, ઉપનિષદ, મહાભારત, રામાયણ, ભાગવતજી, આ બધાનો અભ્યાસ કર્યો છે. આજે બી મારા ઘરે લગભગ 5000 પુસ્તકોની લાઇબ્રેરી છે. એટલે ઘરમાં પુસ્તક, તમારા જન્મદિવસે ચોકલેટમાં પૈસા જાજા નહીં ખર્ચવાના, 5 ચોકલેટ ઓછી લેવાની, પણ એક પુસ્તક ખરીદી આવવાનું, બરાબર છે. તમારી મમ્મીને કહેવાનું, મને જન્મદિવસે ભેટ આપો, મને ડ્રેસ નથી જોતો, શું જોઈએ છે, મને સારા પુસ્તક ખરીદી આપો. સમજ પડી? જો તમારે જીવનમાં સફળ થવું હોય, ઉદ્યોગમાં સફળ થવું હોય, કે વૈજ્ઞાનિક બનવું હોય, સારા ડૉક્ટર બનવું હોય, કે સારા મેનેજર બનવું હોય કોઈ કંપનીમાં, કે કોઈ અધિકારી બનવું હોય, જે કંઈ બનવું હોય, સારા માણસ બનવું હોય, તો સારા પુસ્તક. તમે ભાઈ લસણ ખાધું હોય તો પછી ઓડકાર કેવો આવે? બાજુમાં બેસે એને ગમે એવો આવે ઓડકાર? લસણ ખાવ છો ઘરે જઈને? લસણ ડુંગળી તો ઘરે તો ખાઈ લેતા હશો, અહીંયા ના ખાતા હો પણ ઘરે તો કદાચ વાંધો નહીં, પણ લસણ કે ડુંગળી ખાવ તો ઓડકાર કેવો આવે? એવો જ આવે ને. એમ જો સારું વાંચો તો બારું સારું આવે, અને સારું ન વાંચો તો એવું બારું આવે. લસણ ડુંગળી જેવું વાંચો તો એવું બારું આવે. એટલે સારું વાંચન કરવાની આદત રાખો, અને સાચું બોલવાની આદત રાખો. ક્યારેય જૂઠું બોલવાનું નહીં. આપણે ભારતમાં જૂઠું બોલવું એ બહુ સામાન્ય હોય છે. વાતમાં જૂઠું બોલી દેવાનું, ખબર જ ન હોય કે જૂઠું બોલે છે. ક્યારેય જૂઠું બોલવાનું નહીં. પછી 2-3 જણા વાતો કરતા હોઈએ તો એક જણે બોલવાનું, 2 જણે સાંભળવાનું. તમે 3 જણા ભેગા થયા હોય તો એક જણે બોલવાનું, એને જે બોલતો એને બોલવા દેવાનો. પછી એને કહેવાનું, ભાઈ હવે તું બંધ થા, હવે મને સાંભળ, બરાબર. પહેલાં જે બોલતો હોય એને પૂરો સાંભળી લેવાનો, એને સાંભળ્યા પછી એને પ્રત્યુત્તર આપવાનો. 2 જણાએ સાથે નહીં બોલવાનું. યુ હેવ ટુ બી ગુડ લિસનર. ટુ બી એ ગુડ સ્પીકર યુ હેવ ટુ બી એ ગુડ લિસનર. ટુ બી એ ગુડ સ્પીકર યુ હેવ ટુ બી એ ગુડ રીડર. તમે જો સારું વાંચશો, સારું સાંભળશો તો તમે સારું બોલી શકશો અને સારું કરી શકશો. આપણને સારો વિચાર ક્યારે આવે? અંદર કંઈક સારો વિચાર્યું હોય કે સારું વાંચ્યું હોય તો સારો વિચાર આવે, નહીં તો સારો વિચાર આવે નહીં. તો હવે જે સમય બદલાઈ રહ્યો છે, અતિ ઝડપથી બદલાઈ રહ્યો છે. તમે જ્યારે બજારમાં આવશો, 10 વર્ષ પછી, 15 વર્ષ પછી જ્યારે સંસારમાં આવશો, લગ્નની બજારમાં આવશો, નોકરીની બજારમાં આવશો, ત્યારે અત્યારે જે સમય છે એવો નહીં હોય, એના કરતાં વધારે આધુનિક હશે. ગાડીઓ ઓટોમેટિક ચાલતી હશે. ગાડીઓ ઓટોમેટિક ચાલતી હશે નહીં, ગાડીઓ ઉડતી હશે. તમે ડ્રોન તો જોયા છે ને બધાએ? ઘરે ઘરે ડ્રોન આવી જશે. એટલે અમે તો બળદગાડામાં આવતા, ચાલીને જતા એક ગામથી બીજે ગામ. તમે અત્યારે ગાડીઓમાં આવો છો ને, બસોમાં ફટાફટ આવો છો, ગાડીઓમાં, મોટરસાઇકલમાં આવો છો. હવે તમારા છોકરા તમારી જેવડા થશે ત્યારે કહેશે કે પપ્પા તમે તો કંઈ, અમે તો તમે સાયકલ ઉપર જાઓ, ખોટી વાત કરો છો. કંઈ સાયકલ ઉપર જવાતું હશે તો ઉડીને જવાનું હોય.
કારણ કે તમારા જમાનામાં ઉડતી ગાડીઓ એટલી સામાન્ય થઈ ગઈ હશે કે બસ તમારે કહેવાનું બી ને, એને ખાલી કહેવાનું છે તમારે કે મારા ફલાણી જગ્યાએ જો રાજકોટ ગુરુકુળ જવું છે, એટલે તરત જ ગાડી અહીંયા આવીને અહીંયા ચોગાનમાં ઉતરી જશે. હમણાં સ્વામીજી કહેતા હતા કે આ બિલ્ડિંગ આપણે નવું પ્લાનિંગ કરીએ છીએ એટલે આ ચોગાન મોટું થઈ જાય એટલે મોટું કરવું જ પડશે, કારણ કે ગાડીઓ અહીંયા ઉડીને આવતી હશે સ્વામીજી. હા, આ બધું જ વાસ્તવિકતા છે. આ હું તમને પરિકથા નથી કહેતો, આ બિલકુલ પરિકથા નથી. આ તમે બધું જોવાના, તમે ચંદ્રની યાત્રા કરી શકશો. તમે કમાશો અને ટિકિટ લઈ શકશો તો ચંદ્રની યાત્રા કરી શકશો. જઈને ચંદ્રને પ્રદક્ષિણા કરીને આવી ગયા 5મે દાડે અહીંયા, 3 દાડા જવાના, 3 દાડા આવવાના, 1 દાડો ફરવાનો, 7મે દાડે અહીંયા. સોમવારે ગયા હોય તો રવિવારે અહીંયા કરવાનું, આ સભામાં આવવાનું. પછી આવું બધું જ થવાનું છે. પણ તોય મરવું તો પડશે. 200 વર્ષ પછી બી મરવું તો પડશે. તો એની તૈયારી અત્યારથી કરવાની છે કે મરીને ક્યાં જવું છે મારે. મરીને જો આ ભગવાન પાસે જવું હોય, હા, ન તદ્ભાસય તે સૂર્યો ન શશાંકો ન પાવ કે યદ ગત્વા નિવર્તનતે તદ્ધામ પરમ મમ. 15મો અધ્યાય શીખવાડે તમને અત્યારે યાદ. અમે હતા ત્યારે 15મો અધ્યાય અમારે પુરુષોત્તમ યોગનો અધ્યાય અમે શીખતા. એમાં શ્રી કૃષ્ણ ભગવાને એવું કીધું કે મારા ધામને સૂર્ય પ્રકાશી શકતો નથી, ચંદ્ર પ્રકાશી શકતો નથી, પણ જે મારા ધામને પામે છે યદ ગત્વા ન નિવર્તનતે તદ્ધામ પરમ મમ. મારા ધામમાં આવે એને ફરીને જન્મ મૃત્યુમાં જવું પડતું નથી. અહીંયા તમને આ યોગ મળ્યો છે. બહાર કોઈ સ્કૂલમાં આ શ્લોક કોઈ શીખવાડશે નહીં, કોઈને ખબર જ નથી. એટલે આપણે પેટનું કરવાનું, વેઠનું કરવાનું અને ઠેઠનું કરવાનું. તમે જઈને નોકરી કરશો એટલે તમારા પેટનું થશે, પછી કુટુંબને નભાવશો એને વેઠનું કર્યું કહેવાય. કારણ કે તમે કુટુંબમાં પૈસા આપશો તો એ તમને કંઈ હાર પહેરાવવા નથી. જો અહીંયા તો સ્વામીએ તો હાર પહેરાવ્યો હોય, એટલે થોડાક પૈસા અહીંયા આપ્યા, સ્વામી હાર પહેરાવી દીધો મને. આ ભાઈ, પણ ઘરમાં તો કોઈ હારે પહેરાવતા નથી. ગમે તેટલા પૈસા દઈએ તો ઓછું જ પડે છે. એટલે એને વેઠનું કર્યું કહેવાય. વગર વેતને વેતરું કરવાનું એને વેઠનું કહેવાય. અને ઠેઠનું એટલે કે પોતાના આત્માનું આત્મકલ્યાણ કરવું એને ઠેઠનું કર્યું કહેવાય. સ્વામીએ મને બોનસ મિનિટ આપી હતી, એ પૂરી થવા આવી છે એટલે લાંબુ નહીં ખેંચું. પણ 200 વર્ષ જીવીને મરીને પછી જ્યાં જવું છે એ ભગવાન પાસે જવા માટે પણ તૈયારી સાથે સાથે કરવાની છે આપણે. બરાબર છે? આપણે રોટલો, અથાણું, અડદિયા બધું સાથે સાથે ખાઈએ છીએ ને, એમ સંસારમાં રહેવાનું, કામ કરવાનું, હા, સંસારમાં આનંદ કરવાનો. તમે તમારા ટીવી જોજો, વાંધો નહીં, જોવાય નહીં પણ જોજો, કારણ કે રહેવાના નથી તમે કોઈ. પણ સાથે સાથે દરરોજ પૂજાપાઠ કરવાના અને શિક્ષાપત્રીમાં જે આપણને નિયમો આપ્યા છે નિયમોમાં રહેવાનું. અને ગુરુકુળમાંથી બહાર જતા રહ્યો ત્યારે દર વર્ષે 1 કે 2 વાર આ ગુરુકુળમાં પાછું આવવાનું. આવશો? અને અહીંયાથી જે સંતો સાથે તમારે એકદમ નજીકની ઓળખાણ થઈ ગઈ હોય, અહીંયા આટલા બધા સંતો છે, બધા સંતો તો કંઈ એ બધાને સાથે ઓળખાણ નજીકની ન થઈ શકે. જે સંતો સાથે, જે ભક્તો સાથે ઓળખાણ થઈ હોય એ ભક્તો સાથે વર્ષમાં દર મહિને 1 કે 2 વાર ફોન કરવાનો. વોટ્સઅપથી, મેસેજથી ફોન કરવાનો. જે સ્વામિનારાયણ કરવાના કરશો. તમારા મમ્મી પપ્પાને ફોન કરો છો ને તમે? તો પછી આ બી આપણા માવતર છે. પહેલાં જન્મદાતા છે, આ પાલકદાતા, આપણા પાલક પિતાઓ છે, પાલક પેરેન્ટ્સ છે. એટલે જો એમને કાંઈ સ્વાર્થ નથી. તમે અહીંયા ભણો છો, તમને સંસ્કાર આપે છે, તમને રમાડે છે, જમાડે, લાડવા ખવડાવે છે ને. હવે એમને શું ફાયદો કયો? એ લાડવા ખાય છે, જોયું તમે? આવા લાકડાના પાત્રમાં બધું ભેગું કરીને પાણી નાખીને ખાય છે ને. તો એમને તો સ્વાદ નથી આવતો. આપણે તો બધું એક થાળીમાં સરસ મજાનું ગોઠવીને જમીએ છીએ. તો આવી કઠિન તપશ્ચર્યા કરીને આ સંતો તમારા માટે સમય પસાર કરે છે, આપણા માટે. તો પછી થોડુંક તો આપણે એમનું રાખવું પડે ને, એમનો કોન્ટેક્ટ તો રાખવો પડે ને. બરાબર? તો ઘરે જાઓ, પૂજાપાઠ કરજો, ભગવાનને રાખજો, તો ભગવાન તમને રાખશે. જો હું 50 વર્ષ પહેલાં અહીંયા ભણતો હતો, તમારી જેમ અહીંયા નીચે બેસીને કથા સાંભળતો હતો, ભણતો હતો, મેં ભગવાન રાખ્યા તો ભગવાને મને ખૂબ પૈસે ટકે આર્થિક રીતે સુખી કર્યો છે. અને
કરોડો લોકોનું સારું થાય એવું કામ કરવા માટે ભગવાને મને નિમિત્ત બનાવ્યો છે, એમ તમે પણ કરી શકશો. सब्सक्राइब कीजिए राजकोट गुरुकुल चैनल को और बेल आइकन को दबाएं लेटेस्ट वीडियो सबसे पहले देखने के लिए.